નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ સરકારી દવાખાના ખાતે આવેલા કસરત વિભાગના વોર્ડમાં દુખી અને તકલીફવાળા લોકો કસરત કરવા આવતા હોય છે, ત્યારે આ રૂમ જર્જરિત હાલતમાં હોય। ગતરોજ એકાએક દર્દીઓ કસરત કરતા હતા, તે દરમિયાન છત પરના સિમેન્ટના મોટા પોપડા પડતા રૂમમાં દર્દીઓની નાસભાગ મચી જવા પામી હતી હોવાનું જાણવા મળેલ। છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈ સરકારી દવાખાના ખાતે કસરત વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે, તે તદ્દન વિનામૂલ્યે ડોક્ટર નિરાલીબેન દ્વારા કરવામાં આવે છે અને કસરત વિભાગમાં જરૂરિયાત સાધનોનો અભાવ તો પહેલાથી જ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કસરત વિભાગના વોર્ડમાં રૂમ જર્જરિત હાલતમાં હોય, ત્યારે ગતરોજ એકાએક છતના પોપડા ઉખડીને પડતા એક સમયે દર્દીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। જોકે કોઈને ઈજા થવા પામી ન હતી। ગુજરાત સરકાર હોસ્પિટલો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, રિપેરિંગના પૈસા પણ ખર્ચે છે, પણ રિપેરિંગ થતું નથી, જેને લઈને આજ રોજ ડભોઈ શહેર અને તાલુકા માટેની મોટી રેફરલ હોસ્પિટલ દરેક પોપડા નીકળી ગયા છે અને પોપડા પડે છે તો દર્દીઓને પણ બીક લાગે છે। જો કોઈ મોટી હોનારત થાય ત્યારે તંત્ર જાગશે, ત્યારે વહેલી તકે કસરત વિભાગના રૂમને રિપેરિંગ કરવામાં આવે તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ।